ચાલો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમે ઘરઘરા આવી ગયા છીએ માખોડિયાલના સાનિધ્યમાં। તો તમે પણ લાવો લ્યો ને અમારા વિડીયોમાં તમને કેવા લાગે શેર કરજો, લાઈક કરજો, મજા આવે તો કોમેન્ટ કરજો। તો હાલો તમને બધું બતાવીએ અમે। તો અમારા બે ભાઈઓ છે, આ સુનિલભાઈ છે। તો જો આ વરસાદ આવ્યો હતો ને ભાઈ, એના લીધે આ બધું ધોવાઈ ગયું છે, પતરા બતરા બધું કાઢી નાખ્યું। આ માતાજીની સજા છે। तो भाई जो आ गरधरा डेम है, गरधरा डेम आ बधु पानी छोड़्યું હતું, આ બધા પગથિયા ને બધું તોડી નાખ્યું છે। બહુ વરસાદ આવ્યો તો જો આ બધું પતરાય ઉડાડી નાખ્યા હતા। આ બાજુ આ બધા નવા પતરા નાખ્યા। તો હજી આગળ તમે વિડીયોમાં બના દો, તમને બતાવું। गरधरा डेम धारी तो જોઈ શકો બધું આ તોડી ફોડી નાખ્યું છે। 3 તારીખે દરવાજા ખોલ્યા હતા, 3/4/2026। તો અત્યારે તો નથી એટલા ખોલેલા। તો આ બધા થાંભલા ને બધું બેવડું વારી નાખ્યું છે, આ પતરા તોડી નાખ્યા હતા બધા। તો આ હેવી પાઇપ બેવડો વારી દીધો, પતરા બધા ઉડાડી નાખ્યા। તો જો અમારા ધ્રુવભાઈ નામ રખડે, આ પાણીનો ધોધ, આ ગરધરા, આ ધરો। हाँ बकुल भाई, सुनील का खपा क्या आम बताई तो खरी मित्र ने बधाई ने तमे न्या रहजो, बायु भला आवे। हां ए भला ना मने क्या वांधो, હું તો આ ભાઈગો ને આય હોય તો કેમ છે સુનિલ ભાઈ? મજામાં? જો આ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, તો હાલો હું તમને બતાવું। नहीं भला हो संपल नहीं काट नाख दीका। तो जो तमने बताऊँ नजारो बधो तो हमारा ड्राइवर नवीन सेठ सुनील भाई आ बधु मित्र जो बधु एटले बधी तोड़ी नाख्यु है। तो आ माताजीनु मंदिर है, प्रागट्य स्थान। हाँ तो हालो तमने दर्शन करावुं। तो જોઈ શકો માતાજીના દર્શન તમે પણ કરી લ્યો। તો આ અમારા બે મિત્ર નાવા ગયા હતા। ભાઈ નાયા તમે? મજા આવી ગઈ ને? વાહ, તો જોઈ શકો છો નજારો બધો। શું ભાઈ? હા ભાઈ, કેમ છે ભાઈ? અરે મજામાં ભાઈ, મજા આવી ગઈ ને? અરે કાઈ ખબર નહીં। તો વ્યૂ પણ મસ્ત આવે, વાહે પાછળ ધોધ પડે છે। આપણે શિકારની ઝાડવું મળી ગયું। हाँ नेला
અને ઓલું હજી પણ હે સિક્કાનું ઝાડું. હા પણ સિક્કાના ઝાડવા હે. રૂપિયા ઉગાય આલો બતાવો. સુનિલભાઈ આપને ક્યાંક લઈ જાય છે તો આ ઝાડમાં રૂપિયા ઉગે તો. હા તમને વિશ્વાસ ન હોય તો જોઈ લ્યો ને તમારે જોવું હોય તો ગળધર આવજો એટલે તમને જોવા મળી જાય. જો ભાઈ આમાં બધા રૂપિયાના સિક્કા હે. નીકળે નહીં કઈ બધા એક નીકળે એમ નથી, બધા ઉગેલા જ છે. ટ્રાય કરી લેવાની છૂટ તમારે અહીંયા આવી. હજી આમ અમે પણ સિક્કા સોટેલા હોય પણ ત્યાં જવાય એમ નથી. જો હમેની સાઈડમાં આપણે સિક્કો ઉગાડી દઈએ. વાહ ભાઈ સિક્કો ઉગાડે છે. ઉગાડી દઈએ. મારા રાહુલભાઈ ઉગાડવાના તૈયારીમાં હે હવે. નથી એ ધ્રુવ ઓય તો જો આ અમારા ભાઈ એક જ મિનિટ ભાઈ. જો ભાઈ અમારા આશીષભાઈએ રૂપિયા વાવી દીધા. હવે રૂપિયાના ઢગલા થાય ને હો. આ અમારા ભાઈ પણ ખૂતાડે છે સુનિલભાઈ. મારી પાસે નથી દીકરા. જો આ રૂપિયા ઉગાડે અમારે. રૂપિયા વાવી દીધા ભાઈ. હવે ઝાડ થઈ ગયા આપણે ઘરે. હા તો મિત્ર નજારો તો જો વ્યૂ ડેમનો. આપણે ક્યાં આવ્યા મેં ગરધરા. તો ભાઈ જો આ ડેમ છે ધારી ડેમ ગરધરાનો ને પાણી છોડ્યું હતું એટલે બધુંય તોડી ફોડી નાખ્યું છે. પતરા બતરા જોઈ લ્યો. એંગલ બેવડા વારી દીધા હાસોડા. એટલું પાણી આવ્યું હતું. આ પતરા તો આગળ છે એ પાછા નવા નાખ્યા. આ અમારા મહેમાન દર્શન કરવા જાય. અમારા ભાણે જો હાય અમારે ધ્રુવભાઈ એમાં પૈસા ચોટાડે છે. આ અમારા મહેમાન આવી ગયા. કેમ છે મહેમાન? મજામાં ને? દર્શન કરી લ્યો તો માતાજીના મસ્ત મજાના. તમારે બેન કરવાના હે? હા તો દર્શન કરી લ્યો. હાલો હાલો બેન આવતા રહ્યો. હાલો તો જોઈ લ્યો આ બધા સીન લે છે આશીષભાઈની મસ્ત મજાનો. અહીંયા પણ સીન હાલે બધાને લેવાનો. જોઈ લો નજારો મિત્ર. મજા જ આવ્યા રાખો. ધોધ પડે છે. ફોટોગ્રાફી ચાલે બધું. રાહુલભાઈ તો જો ફોટાવાળી હાલે ને. જો પબ્લિકે આવવા માંડી સવારમાં. મિત્રો ફોટા બધા પાડી લીધા. તો હવે અમે જઈએ ઉપર. હાલો ફોટા પાડી લીધા ને. ધરાય એટલે આલ્બમ આખો ભરી દીધો. હાલો મહેમાન હાલો ઝડપ રાખો. તમને હે ને ઓલો ડેમ બતાવવાનો છે. હાલો હવે આપણે આ ડેમ ઉપર જવાનું છે. ત્યાંનો વ્યૂ બતાવીએ. ડેમ પછી આપણે રાહુલભાઈ અને બધા ફોટા ફોટા પાડી લીધા. આશીષભાઈ ઝૂલા ઝૂલે. જો હા સૂતો સૂતો. તો જો ભાઈ ગરધરાથી અમે સત્તાધાર આવી ગયા. તો મિની આ નવું સત્તાધાર તો જોડીએ. આ સત્તાધારની જગ્યા છે શામજી બાપુની. તો અહીંયા દર્શન કરી લઈએ વચમાં. તમે મન હાલો દર્શન કરી લઈએ. તો હાલો લાવો દર્શન કરી આવીએ સત્તાધાર પાડાપીર પાસે. હાલો તો આપણે મળીએ મંદિરે આગળ. ક્યાં? હાલો દેખાડીએ. હાલો બેન આપણે ક્યાં આવી ગયા? તો કેના દર્શન કરવાના છે?
આપણે માતાજીનું દર્શન કરવા. માતાજીનું નથી, આપા ગીગાનું છે. ઈ નથી આવડતા આવા. ચાલો મિત્રો, આપણે હક્કા પકી ગયા ફાંગાવી તો તમને આપા ગીગાના દર્શન કરાવીએ. તો વિડીયોમાં આગળ બનાવે ગયો બકુભાઈ. તો હા, તો મિત્ર જો પૂજ્ય આપા ગીગાની સમાધિ સ્થાન. હાલો મિત્રો, આપણે શેખકોટ મેરલીમાં આવ્યા છીએ. હવે રજા લઈ ભજીયા ખાઈ લીધા જંગલમાં આશીષભાઈ ને બધા મહેમાને. હાલો તો હવે આપણે આજ ઘરે નીકળી જવાનું છે. તો હાલો બધાને જય માતાજી. હાલો આ બ્લોગ આજ સમાપ્ત કરીએ.